તો આજનો કોન્સેપ્ટ છે પોઈઝન રેશિયો. પોઈઝનનો ગુણોત્તર. તો પહેલી વસ્તુ એ કે પોઈઝનનો ગુણોત્તર કહેવાય કોને? તો પાર્શ્વીય વિકૃતિ અને પ્રતાન વિકૃતિ ના પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઈઝનનો ગુણોત્તર કહેવામાં આવે છે. શું પાર્શ્વીય વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઈઝનનો ગુણોત્તર કહેવામાં આવે છે, જેને આપણે સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અથવા તો ઘણી બુકમાં મ્યુ વડે પણ દર્શાવેલો હોય છે. તો પહેલી વસ્તુ છે પાર્શ્વીય વિકૃતિ કોને કહેવાય એના વિશે પહેલા જોઈએ. તો આ એક તાર છે, આપણે સમજી લો કે આ એક તાર છે જેનો આપણે વ્યાસ લઈ લઈએ છીએ ડી. એનો વ્યાસ છે ટી અને લંબાઈ છે કેપિટલ એલ. હવે આ તારને આપણે એફ ફોર્સ એફ લગાવીએ છીએ અને ખેંચવામાં, બંને બાજુથી ખેંચવામાં આવે. ખેંચવામાં આવે તો શું થાય? એની લંબાઈમાં શું થશે? વધારો થશે. હવે અહીંયા લંબાઈમાં વધારો થશે તો પછી આ જે વ્યાસ છે તારનો વ્યાસ, એમાં શું થશે? ઘટાડો થશે કે નહીં? જો અહીંયા લંબાઈ છે, આપણે શું લગાવ્યું છે? બંને બાજુથી એફ જેટલું ફોર્સ લગાવીએ છીએ તો લંબાઈ છે એમાં વધારો થાય છે, તો વ્યાસમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો જે વ્યાસમાં ઘટાડો થાય એ શું થઈ ગઈ? એને પાર્શ્વીય પરિમાણ કહેવાય. શું કહેવામાં આવે છે? પાર્શ્વીય પરિમાણ. તો પાર્શ્વીય પરિમાણમાં શું થાય છે? ઘટાડો. તો પાર્શ્વીય વિકૃતિ જોઈએ તો ડેલ્ટા ડી બાય ડી. વ્યાસમાં કેટલો ઘટાડો થાય છે? ડેલ્ટા ડી. જો અહીંયા તમે જોઈ શકો છો વ્યાસમાં થતો ઘટાડો ડેલ્ટા ડી. અને પ્રતાન વિકૃતિ શું આવશે? પ્રતાન વિકૃતિમાં આવશે ડેલ્ટા એલ બાય એલ. લંબાઈમાં કેટલો વધારો થાય છે? તો ડેલ્ટા એલ જેટલો. તો અહીંયા આપણે પોઈઝનનો ગુણોત્તર લખીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વીય વિકૃતિ ડેલ્ટા ડી બાય ડી અપોન ડેલ્ટા એલ બાય એલ. અહીંયા ઋણ ચિહ્ન આવશે. હવે અહીંયા ઋણ ચિહ્ન શા માટે આવશે? કારણ કે એક રાશિ વધે તો એક ઘટે છે. અહીંયા લંબાઈ વધે છે, લંબાઈમાં વધારો થાય છે, તો વ્યાસમાં ઘટાડો થાય છે. એટલે ઋણ ચિહ્ન શું બતાવે છે? કે એક રાશિમાં વધારો થાય છે તો બીજી રાશિમાં ઘટાડો થાય છે. તો આ જે તમારું છે પોઈઝનનો ગુણોત્તરનું સૂત્ર. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું કે ઋણ ચિહ્ન દર્શાવે છે કે એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે છે. ચલો, ક્લિયર છે? હવે આ તો એક નળાકાર હતો. શું હતું? નળાકાર આકાર. પરંતુ આ રીતના પણ એક ધારો કે લંબચોરસ ક્યુબ હોય, મતલબમાં આ રીતનો આકાર હોય છે.
જો આ પ્રકારનો આકાર હોય તો આની લંબાઈ કેટલી છે? એક એલ એક્સ લઈ લઈએ, એક્સ અને વાય. આ બાજુની લંબાઈ છે કેપિટલ એલ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ છે કેપિટલ એલ, પહોળાઈ છે એક્સ, ઊંચાઈ છે વાય લઈ લઈએ. હવે અહીંયા એફ જેટલું શું લગાવવામાં આવે? ફોર્સ લગાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે લંબાઈમાં શું થશે? વધારો થશે. ઓકે, તો અહીંયા હું ડોટેડ લાઈન આપણે બતાવીએ કે અહીંયા સમજી લો કે આ લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. બાકીના બે પાર્શ્વીય પરિમાણો છે એ શું થાય છે? ઘટે છે. એક્સમાં પણ ઘટાડો થશે, વાયમાં પણ ઘટાડો થશે. ઓકે, તો અહીંયા પોઈસનનો ગુણોત્તર શું આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એક્સ બાય એક્સ અપોન ડેલ્ટા એલ બાય એલ, અથવા માઇનસ ડેલ્ટા વાય બાય વાય અપોન ડેલ્ટા એલ બાય એલ. ઓકે, હવે બીજી અમુક આપણે માહિતી જોઈએ. તો જે પોઈસન ગુણોત્તર છે મ્યુ, એની વેલ્યુ કેટલી હોય છે? 0.5 કરતાં ઓછી હોય છે. 0.5. ઓકે, બીજું રબર માટે વાત કરીએ તો રબર માટે પોઈઝનનું ગુણોત્તર કેટલું હોય છે? રબર માટે મ્યુનું મૂલ્ય 0.5 ની ખૂબ જ નજીક હોય. પછી મોટા ભાગના ઘન પદાર્થનો પોઈઝનનું ગુણોત્તર કેટલું હોય છે? મોટા ભાગના ઘન પદાર્થો હોય છે એનો પોઈઝનનું ગુણોત્તર કેટલું હોય છે? તો 1/4 લેસ ધેન મ્યુ લેસ ધેન 1/3. હવે આપણે એકમ વિશે વાત કરીએ તો તેનો એકમ શું હોય છે? તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા ઉપર પણ વિકૃતિ છે, નીચે પણ વિકૃતિ છે. આ છે પાર્શ્વીય વિકૃતિ, અને આની વાત કરીએ તો પ્રતાન વિકૃતિ. ઉપર નીચે બંને વિકૃતિ છે, તો આ શું આવશે? પરિમાણ રહિત. પરિમાણ રહિત આવશે. તો ક્લિયર છે પોઈસનનો ગુણોત્તર? હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ટોપિક, જેમાં અવારનવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા. સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા જોઈએ. આના વિશે આપણે મોસ્ટ આઈએમપી અવારનવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં. તો આ એક આપણે રોડ લઈ લઈએ છીએ. આ દ્રઢ આધાર સાથે જડિત છે. એક છેડો એનો, લંબાઈ છે કેપિટલ એલ, એટલે કે એલ લંબાઈનો એક સળિયો છે જે દ્રઢ આધાર સાથે અહીંયા જડિત છે. હવે આપણે એને કેપિટલ એફ જેટલું શું આપીએ છીએ? બળ લગાવીએ છીએ. તો બળમાં છે આપણે ધીમે ધીમે ફોર્સ છે એ વધારતા જઈએ છીએ. ધીમે ધીમે ફોર્સ આપણે વધારતા જઈએ છીએ. ફોર્સ વધારતા જઈએ તો શું થાય? સળિયાની લંબાઈમાં શું થાય છે? ધીમે ધીમે વધારો થતો જશે. તો સળિયાની લંબાઈમાં વધારો થતો જાય તો આપણે શું કર્યું કહેવાય? કાર્ય કર્યું કહેવાય. તો એ કાર્ય ગયું ક્યાં?
તો એ કાર્ય ક્યાં જશે? તો એ કાર્ય છે એ સ્થિતિસ્થાપક, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થશે? સંગ્રહ થશે. જોઈએ કઈ રીતના હોય છે. તો રોડ આપણે લીધેલો છે. હવે જો હવે આપણે એફ જેટલું ફોર્સ આપીએ છીએ, એફ જેટલું ફોર્સ ધીમે ધીમે આપણે આપતા જઈએ છીએ. તો એફ બર આપીએ છીએ તો શું થશે? તો આ સળિયાની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. કેટલો વધારો થતો જાય છે? dx. કેટલો વધારો થાય છે? dx. ઓકે, અહીંયાથી આ લંબાઈ કેટલી ધારી લ્યો? x. હવે સળિયાની લંબાઈમાં વધારો કેટલો થશે? તો અહીંયા તમે જુઓ છો એલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થી ક્યાં સુધી વધારો થશે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ સુધી. તો એફ જેટલું આપણે બળ આપીએ છીએ તો સળિયાની લંબાઈમાં વધારો થતો જાય છે. તો કરવું પડતું કાર્ય શું? કરવું પડતું કાર્ય યુ ક્યાં? આ કાર્ય ક્યાં જાય છે? ક્યાં સંગ્રહ થાય છે? તો આ કાર્ય છે એ સ્થિતિ સ્થાપક સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો જોઈએ તો એ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા કેટલી છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા ટી બરાબર 0 સમયે આ કન્ડિશન છે. ફોર્સ એફ આપવાની આપણે શરૂઆત કરીએ છીએ. તો ટી બરાબર ટી સમયે, સમજો ટી બરાબર ટી સમયે શું થાય છે? dx જેટલું, મતલબમાં શું થાય છે? લંબાઈમાં વધારો થાય છે. સોરી, ટી બરાબર ટી સમયે એક્સ જેટલો શું થાય છે? લંબાઈમાં એક્સ જેટલો શું થાય છે? લંબાઈમાં વધારો થાય છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં કેટલો વધારો થશે? ડીએક્સ જેટલો. ડીએક્સ જેટલો શું થાય છે? વધારો થાય છે. તો હવે આપણે જોઈએ કરવું પડતું કાર્ય કેટલું આવશે. જો અહીંયા હું લખી દઉં ટી બરાબર 0 સમય, સોરી ટી બરાબર ટી સમય હોય ત્યારે x ઇઝ ઇક્વલ ટુ એક્સ, ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા, એટલે કે ડેલ્ટા ટી સમયમાં કેટલો વધારો થાય? x ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ડીએક્સ. ઓકે, એટલે અતિ સૂક્ષ્મ સમયમાં ડીએક્સ જેટલો શું થાય છે? વધારો થતો જાય છે. ધીમે ધીમે વધારો શું થાય છે? થતો જાય છે. તો કાર્ય કેટલું કરવું પડશે? તો એફ એક્સ ઇન્ટુ ડીએક્સ. એફ એક્સ કેટલું આવશે? એફ કેટલું આવશે? એફ ની વાત કરીએ તો કેટલું આવશે? તો એફ બાય એ ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ બાય એલ. સળિયાની કુલ લંબાઈ છે. ને ટી બરાબર ટી સમયે વધારો કેટલો છે? એક્સ. એફ ને કરતા બનાવી લો તો શું આવશે? વાય એક્સ એ બાય એલ. બરાબર છે. તો અહીંયા તમે એની કિંમત મૂકી શકો. W ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ એ બાય એલ ઇન્ટુ ટીએક્સ. અહીંયા કાર્ય કેવું આવશે? અતિ સૂક્ષ્મ, DW. હવે આપણે શું કરીએ? હવે આ dx પણ મારે ક્યાંથી ક્યાં સુધી? તો લંબાઈમાં કેટલો વધારો થશે? બરાબર છે, ડેલ્ટા એલ જેટલો વધારો થશે, 0 થી ડેલ્ટા એલ. તો થતું કુલ કાર્ય કેટલું આવશે? તો W ઇઝ ઇક્વલ ટુ 0 થી ડેલ્ટા એલ DW. કિંમત મૂકો અહીંયા 0 ટુ ડેલ્ટા એલ વાય એક્સ એ બાય એલ ઇન્ટુ ડીએક્સ.
તો અચર પદ હોય એને બહાર લઈ લો, YA/L 0 to D ડેલ્ટા એલ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો એક્સનું આપણે સંકલન લઈએ તો શું આવશે? YA/L ડેલ્ટા L/2 અને ડેલ્ટા એલ સ્ક્વેર બાય 2. ક્લિયર? ડેલ્ટા એલ સ્ક્વેર બાય 2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ W ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? AY/L ડેલ્ટા એલ સ્ક્વેર બાય 2. તો આ જે કાર્ય છે એ શું છે આપણું? સ્થિતિ સ્થાપક સ્થિતિ ઉર્જા. બરાબર છે? 1/2 A/L y ડેલ્ટા એલ સ્ક્વેર. હવે થોડું આ સૂત્રને આપણે થોડુંક મોડિફાઈ કરીએ. તો અહીંયા ઉપર નીચે એલ વડે શું કરી નાખીએ? મલ્ટીપ્લાય કરી દઈએ. તો 1/2 A ઇન્ટુ એલ વાય, ઉપર નીચે એલ વડે મલ્ટીપ્લાય કર્યું તો એલ સ્ક્વેર થઈ ગયા, ડેલ્ટા એલ સ્ક્વેર. તો 1/2 A ઇન્ટુ એલ વાય, અહીંયા શું આવશે? ડેલ્ટા L/L હોલ સ્ક્વેર. તો આને કઈ રીતના લખાય? 1/2 આ A ઇન્ટુ એલ એટલે શું થાય? કદ થશે, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, કદ. વાય એટલે શું થશે? યંગ મોડ્યુલસ. ડેલ્ટા L/L એટલે શું થશે? વિકૃતિનો વર્ગ. હવે આ કદ છે એને તમે નીચે લઈ જાઓ તો સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા છેદમાં કદ, જેને શું કહેવાય? ઉર્જા ઘનતા રો ઈ વડે દર્શાવવામાં આવે છે. અને આને આપણે કઈ રીતના લખીશું? U/V. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 યંગ મોડ્યુલસ અને આ શું આવશે? વિકૃતિ નો સ્ક્વેર. ચલો અહીંયા લગીનું ક્લિયર છે. હજી થોડુંક આપણે આ સૂત્રને મોડિફાઈ કરીએ તો 1/2 y બરાબર શું લખાય? તો પ્રતિબળના છેદમાં વિકૃતિ, યંગ મોડ્યુલસ એટલે ને વિકૃતિ છે એનો સ્ક્વેર. તો આ કેન્સલ. તો શું લખાશે આપણે? ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. ક્લિયર છે? તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે આ એલ લંબાઈનો સળિયો હતો. હવે અહીંયા એફ જેટલું તમે બળ લગાવો છો ધીમે ધીમે તો એની લંબાઈમાં શું થાય છે? ડીએક્સ જેટલો શું થાય? ધીમે ધીમે વધારો થાય છે. જેમ બળ વધતું જાય છે એમ ડીએક્સ જેટલો વધારો થતો જાય છે. તો ધારો કે ટી બરાબર ટી સમયે વધારો કેટલો છે? એક્સ. તો ડેલ્ટા ટી સમયમાં કેટલો વધારો થાય છે? ટીએક્સ. ક્લિયર છે? તો પછી થતું કાર્ય કેટલું આવશે? સૂક્ષ્મ કાર્ય. તો DW ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીએક્સ. ઓકે. પછી અહીંયા એફને આપણે કિંમત મૂકી અને પછી આપણે શું કર્યું? સંકલન કર્યું 0 થી ડેલ્ટા એલ સુધીનું. એટલે આપણે શું કે આમાં સંગ્રહ થયેલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. પરંતુ મોસ્ટ આઈએમપી અવારનવાર આ પૂછાય છે. હવે જોઈએ આપણે એને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચાલો તો ક્વેશ્ચન નંબર છે 23. પરંતુ
ક્વેશ્ચન સોલ્વ કરતાં પહેલાં એક સૂત્ર જે તમારે યાદ રાખવાના છે, બે સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે, કારણ કે એની સાબિતી થોડીક વધારે મોટી છે, એટલા માટે યાદ રાખવું ને યાદ રાખવા પડશે. અને ક્યારેક ક્યારેક એ પૂછાય છે, જોકે પૂછાવાના ચાન્સ ખૂબ જ ઓછા છે, બરાબર છે. છતાં જોઈએ, સ્મોલ એલ લંબાઈ અને સ્મોલ આર ત્રિજ્યાના તારને એક છેડે જડિત કરીને બીજા છેડે થીટા કોણ જેટલો વર ચડાવતા તેમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એટલે કે જો આ રીતના છે, શું કહે છે, આ રીતના આપણે સરિયો રાખેલો છે. હવે એલ લંબાઈનો સરિયો છે, સ્મોલ એલ લંબાઈનો છે, ત્રિજ્યા કેટલી છે, સ્મોલ આર ત્રિજ્યાનો, અને તેમને એક છેડે જડિત કરીને જડિત કરેલો છે, બીજા છેડે થીટા કોણ જેટલો વર ચડાવવામાં આવે તો તેમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક વિશે વાત કરી છે. તો અહીંયા આ થીટા જેટલું શું અને ટોર્ક લગાવવામાં આવે, એટલે થીટા કોણે વર ચડાવવામાં આવે તો આમાં શું ઉત્પન્ન થાય, પુનઃસ્થાપક ટોર્ક. બરાબર છે, આ રીતના હોય છે આખું. ઓકે, આ રીતના એને થીટા જેટલા કોણે વર ચડાવીએ છીએ, વર ચડાવીએ એટલે એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, ટાઉ. તો એ ટોર્કનું સૂત્ર શું આવશે, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈટા r⁴ થીટા અપોન 2l, જ્યાં ઈટા એટલે શું છે, આકાર, સ્થિતિ, સ્થાપક અંગ. ઈટા બરાબર છે, થીટા એટલે થીટા કોણે જેટલું વર ચડાવ્યો તે, આર એટલે ત્રિજ્યા અને એલ એટલે સરિયાની લંબાઈ. ઓકે, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને આ જ રીતના એક બીજું એક સૂત્ર છે, સરિયાનું વંકન. જો કે પૂછાવાના ચાન્સ ખૂબ જ ઓછા છે, બરાબર, પણ છતાંય ક્યારેક પૂછાઈ ગયું હોય તો તમે સોલ્વ કરી શકો. તો આ રોડ હોય છે, સમજી લો. હવે આની લંબાઈ કેટલી છે, કેપિટલ એલ છે, જાડાઈ તો જાડાઈ કેટલી છે, ડી છે, ડી જાડાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે, બી. ઓકે, વાય શું આપેલો છે તમને, યંગ મોડ્યુલસ. તો અહીંયા તમારે શું લટકાવવાનું છે, વજન લટકાવવાનું છે W જેટલું. તો આનું શું થાય, કંપન થાય. આ રીતનું આની એપ્લિકેશન યુઝ થાય બ્રિજમાં, જે બ્રિજ બનાવે ને, આ આખો સિવિલ એન્જિનિયરનો ટોપિક છે. ઓકે, સિવિલ એન્જિનિયરમાં આ વસ્તુ ડીપમાં આવે. ઓકે, બ્રિજ બનાવે, અહીંયા બે પાયા હોય, વચ્ચે આ બ્લોક હોય રાખેલું હોય, તો એનું ટેસ્ટિંગ કરે અહીંયા વજન મૂકીને, બરાબર છે, કેટલું આનું નમન થાય છે. ઓકે, તો શું લઈએ, કેટલું નમન થાય, તો ρ ઇઝ ઇક્વલ ટુ WL³ અપોન 4BD³ વાય, જ્યાં W એટલે શું છે, લટકાવેલ વજન છે, કેપિટલ L એટલે શું છે, લંબાઈ છે, B એટલે શું છે, પહોળાઈ છે, અને D એટલે શું લઈ લઈએ, જાડાઈ, અને Y એટલે શું લઈ લઈએ, યંગ
મોડ્યુલસ. ચાલો, ક્લિયર છે અહીંયા સુધીનું? હવે જોઈએ આપણે MCQ સોલ્વ કરીએ. તો જો ક્વેશ્ચન નંબર છે 23. શું કહે છે પેલા આની રકમ વાંચીએ. એપ્રિલ 2014માં પૂછાયેલો છે. 10⁻⁻6 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને 100 ન્યૂટન પ્રતાન બળ આપતા તેની લંબાઈમાં 1% વધારો થાય છે. તો દ્રવ્યનો યંગ મોડ્યુલસ શોધો. તો સૌથી પહેલા કેટલું છે? આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે A = 10⁻⁻6 મીટર સ્ક્વેર. તાર લઈ લઈએ આપણે. ઓકે, તાર છે એનું આડછેદનું ક્ષેત્રફળ છે 10⁻⁻6 મીટર સ્ક્વેર. હવે આ તારને 100 ન્યૂટન, કેટલું? F = 100 ન્યૂટનનું પ્રતાન બળ આપતા તેની લંબાઈમાં 1% વધારો થાય. લંબાઈમાં વધારો એટલે ΔL/L = 1%. પર્સન્ટેજ દૂર કરો તો શું થાય? 1/100. કેટલું ફોર્સ આપવાનું છે? પ્રતાન પ્રતિબળ, પ્રતાન બળ 100 ન્યૂટન. તો દ્રવ્યનો યંગ મોડ્યુલસ શોધવાનો છે. અહીં આપણે સૂત્ર મૂકીએ. Y = F/A ΔL/L. તો FL/A ΔL. તો F કેટલા આપેલા છે આપણે? 100. A કેટલા આપેલા છે? 10⁻⁻6 ΔL/L. જો હવે અહીંયા આપણે જોઈએ તો ΔL/L આપેલા છે 1/100. તો અહીંયા જુઓ તો વ્યસ્ત છે L/ΔL, તો શું આવશે? ખાલી 100 આવશે. આ રીતના લખાય L/ΔL = 100. વ્યસ્ત તો અહીંયા આવશે 10⁻⁴. આ 10⁻⁻6 આ ઉપર જશે તો કેટલા થશે? 10⁻10 પાસ્કલ. તો આપણો આન્સર કેટલો આવશે? 10⁻10 પાસ્કલ. C ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ક્લિયર? સમજ પડી આ વસ્તુમાં? આ જ રીતનો આવો જ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, સમાન પરિમાણના કોપર અને સ્ટીલના તારના છેડા જોડીને સંયુક્ત તાર બનાવે. સમાન પરિમાણ, પરિમાણ બધા સમાન છે એટલે કે ત્રિજ્યા સમાન છે, લંબાઈ સમાન છે. શું સમાન પરિમાણ? એનો મતલબ શું થાય કે ત્રિજ્યા લઈ લ્યો અથવા લંબાઈ લઈ લ્યો, આડછેદનું ક્ષેત્રફળ લઈ લ્યો, એ બધી જ વસ્તુ કેવી છે? સમાન છે બંને માટે. એક કોપરનો તાર છે અને એક સ્ટીલનો તાર છે. એને જોડીને સંયુક્ત તાર બનાવવાનો છે. તો આ એક સમજી લો કે કોપરનો તાર છે, બરાબર છે, Cu. અને એક બીજો તાર લઈ લઉં છું, એ સ્ટીલનો તાર લઈ લઉં છું. આ સ્ટીલનો તાર છે. એને જોડીને એક સંયુક્ત તાર બનાવી દીધો છે. હવે આ સંયુક્ત તારના છેડે વજન લટકાવતા તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર, વજન લટકાવવાનું છે. શું લટકાવવાનું છે? વજન. W જેટલું વજન લટકાવવાનું છે. તો તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર. લંબાઈમાં કેટલો વધારો થાય છે? તો ΔL આપણે લઈએ કોપર અને ΔL લઈ લે સ્ટીલ. હવે તમે અહીંયા જોયું કે વજન W ને લીધે આની લંબાઈમાં વધારો થાય છે. આપણે આ રીતના દર્શાવીએ. કેટલો વધારો થાય છે? તો ΔLC. આની લંબાઈમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? ΔLS. ક્લિયર છે અહીંયા સુધીનું? તો એ આપણે એનું ગુણોત્તર આપણે શોધવાનો છે.
ચાલો તો કઈ રીતના આને સોલ્વ કરીશું, શરૂઆત ક્યાંથી કરીશું? તો સૌથી પહેલા આપણે લઈએ y ઇઝ ઇક્વલ ટુ W/A અપોન ડેલ્ટા L/A. બરાબર છે. તો y ઇઝ ઇક્વલ ટુ W/A ડેલ્ટા L અપોન L, એટલે L ઉપર જશે. હવે અહીંયા શું કીધું છે? સમાન પરિમાણ ધરાવતા. તો કઈ કઈ વસ્તુ સમાન છે? પેલી વસ્તુ ત્રિજ્યા, આડછેદનું ક્ષેત્રફળ, લંબાઈ, આ બધા શું લઈ લેશું? અચળ. ને વજન પણ એક જ છે, તો W પણ આપણે શું લઈ લેશું? સમાન. એટલે અહીંયા લખી શકું હું કે y પ્રપોઝનલ 1 અપોન ડેલ્ટા L. તો આને આપણે લખી દઈએ ડેલ્ટા L પ્રપોઝનલ 1 અપોન y. બોલો, ક્લિયર છે? તો હવે આપણે આનું આગળ સાદરૂપ આપીએ તો શું લખાય? ડેલ્ટા L કોપર, ડેલ્ટા L સ્ટીલ. વ્યસ્ત પ્રમાણ છે તો y યંગ મોડ્યુલસ સ્ટીલનો અને યંગ મોડ્યુલસ કોપરનો. કિંમત મૂકો. અહીંયા આપણે રેશિયો આપેલો છે, તો y સ્ટીલ બરાબર શું મૂકો? 20/7 કોપર છેદમાં y કોપર. આ કેન્સલ, તો શું આવશે? 20/7. તો 20/7 ઇઝ ધ રાઈટ આન્સર. બોલો, ક્લિયર છે આ વસ્તુ? તો હવે પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન છે એ 2015માં પૂછાઈ ગયેલો છે. બરાબર છે. એક એક્ઝામમાં, તમે કોઈ એક્ઝામનું નામ તો નથી આપ્યું, પણ પૂછાયેલો છે. હવે દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ કેટલો હોય? હવે આ મેં કોન્સેપ્ટ કરાવ્યો, એમાં પણ તમને કરાવ્યું છે. બરાબર છે. તમે ડાયરેક્ટ પણ એનો આન્સર લખી શકો, પણ ફરીથી હું સમજાવું છું કે કઈ રીતના આવે. દ્રઢ પદાર્થ, પહેલા તો દ્રઢ પદાર્થ કોને કહેવાય એ સમજવું છે. દ્રઢ પદાર્થ કોને કહેવાય? મારો એક પ્રશ્ન એ છે કે શું વાસ્તવમાં દ્રઢ પદાર્થ શક્ય છે? નથી. દુનિયામાં કોઈ એવો પદાર્થ નથી કે જે દ્રઢ હોય, પરંતુ ફિઝિક્સમાં આપણે ખાલી દ્રઢ પદાર્થ ધારવામાં આવે છે. કારણ કે દ્રઢ પદાર્થની વ્યાખ્યા જ એવું કહે છે કે આ બે બિંદુ છે, ધારો કે એ બિંદુ છે અને આ બી બિંદુ છે, એમની વચ્ચેનું અંતર કેવું રહેવું જોઈએ? અફર, એટલે કે અચળ. હવે મને કહો એવો કયો પદાર્થ છે કે આ બે બિંદુ વચ્ચેનું જે અંતર છે એ અચળ રહે? શક્ય જ નથી. તમે ફોર્સ લગાવો છો, વધુ ને વધુ ફોર્સ લગાવશો તો સ્વાભાવિક છે આ અંતર ઘટવાનું છે, એટલે પદાર્થ તૂટવાનો છે. બરાબર છે. તો આ એ અને બી વચ્ચેનું સ્થાન અચળ રહેવું જોઈએ, એટલે મતલબમાં એમાં આ અંતરમાં કોઈ ફેરફાર થવો જ ન જોઈએ. બરાબર છે. હવે આપણે જોઈએ કે યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે? તો F/A અપોન ડેલ્ટા L/L. તો F/A ડેલ્ટા L, ને આ જે L છે એને ક્યાં લઈ જઈએ? અંશમાં. હવે તમે અહીંયા ખાસ તમે જોજો. હવે ધારો કે આ સળિયો છે, બરાબર છે, એને નીચે આમ ફોર્સ આપું છું, તો આ બે બિંદુ વચ્ચેનું સ્થાન તો કેવું છે? અફર, અચળ રહે છે. સંપૂર્ણ દ્રઢ પદાર્થ હોય તો દ્રઢ પદાર્થ. તો મને કહ્યું આમાં ડેલ્ટા L શું આવશે? 0 આવે. તો ડેલ્ટા L 0 આવે તો F/L અપોન A અહીંયા 0 મૂકી દો તો 1/0. 1/0 એટલે શું થાય? ઇન્ફાઇનાઇટ. તો આન્સર શું આવશે? ઇન્ફાઇનાઇટ. સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ ટોપિક જોઈએ. સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ માટે યંગ મોડ્યુલસની કિંમત કેટલી આવે? શબ્દ કયો વાપર્યો છે? સંપૂર્ણ પ્લાસ્ટિક. ઓકે, સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ એટલે કે અસ્થિતિસ્થાપક પદાર્થ લઈએ. બરાબર છે. હવે અહીંયા જુઓ, અસ્થિતિસ્થાપક પદાર્થ એટલે આપણે સ્ફટિક લઈ લઈએ. સ્ફટિક છે, અથવા તો માટીના વાસણો, ચોક લઈ લો તમે, બરાબર છે, પેન લઈ લો, ચોક લઈ લો, જે માટીના વાસણો હોય છે તે. હવે અહીંયા યંગ મોડ્યુલસની કિંમત કેટલી આવશે?
તો y ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ડેલ્ટા એલ બાય એલ એટલે આ છે. હવે એફ એટલે શું છે અહીંયા? પુનઃસ્થાપક બળ. જો સમજો આ વસ્તુ. ઓકે, પુનઃસ્થાપક બળ છે તો સમજી લો કે મારા હાથમાં કોઈ પદાર્થ છે, સમજી લો આ કોઈ ધાતુ નથી, સ્ફટિક છે. સમજી લો કે એક આપણે ચા પીવાની રકાબી છે, પોર્સેલિનની રકાબી લઈ લો, બરાબર છે. હવે હું અહીંયા એફ જેટલું ફોર્સ આપવામાં આવે છે, સમજો તો સમજો કે એની લંબાઈમાં એક માઇનોર એવો થોડોક એકદમ અતિ સૂક્ષ્મ વધારો થશે, સમજી લો, બરાબર છે. વધારો થાય જે નામ આપું ડીએક્સ, અતિ સૂક્ષ્મ. પરંતુ આમાં આ પુનઃસ્થાપક બળ ને લીધે ફરીથી પોતાનો આકાર પ્રાપ્ત કરશે નહીં. મતલબમાં અહીંયા પુનઃસ્થાપક બળ એફ ઇઝ ઇક્વલ ટુ શું લાગશે? 0. શું લાગશે? એફ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ, પુનઃસ્થાપક બળ શું થશે? 0. આ થોડું રબર છે તો રબરને કેમ ખેંચવામાં આવે તો પુનઃસ્થાપક બળ લાગે એટલે ફરીથી પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી લે. એક બરાબર એક માટીની વસ્તુ છે, કાચ લઈ લો, કાચને એમ ખેંચવામાં આવશે, બરાબર છે, તો કદાચ માઇનોર એવો કદાચ વધારો થોડો થતો હોય તો એમાં થોડું પુનઃસ્થાપક બળ લાગવાનું છે કે ફરીથી પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે. એટલે પુનઃસ્થાપક બળ શું થાય? 0 થાય. તો એફ બરાબર 0 એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે જવાબ શું આવે? બી. ક્લિયર છે? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 27. કેપિટલ એલ લંબાઈના એક મેટલ વાયરના આડછેદનું ક્ષેત્રફળ એ છે અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય છે. આ તાર સ્પ્રિંગ તરીકે વર્તતો હોય તો તેના બળ અચળાંક કેટલો થશે? સ્પ્રિંગ તરીકે વર્તન કરે તો એનો બળ અચળાંક વિશે વાત કરી છે. તો અહીં આપણે લઈ લે વાયનું સૂત્ર, y ઇઝ ઇક્વલ ટુ એફ એલ એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા એલ. એફને કરતા બનાવી દો તો એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ. તો આને તમે સરખાવો, એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ સાથે સરખાવી દો, બરાબર છે. તો જ્યાં અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વાય ઇન્ટુ એ બાય એલ. તો અહીંયા શું આન્સર આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? તો આ પ્રકારના પ્રશ્ન એવું નથી, ડેટા આપીને પણ તમને થોડુંક મોડિફાઈ કરીને પણ પૂછી શકે. આ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. તો આ કોન્સેપ્ટ આધારિત તમે એ વિચારો કે હવે આ જ પ્રશ્નમાં બીજા કઈ રીતના પ્રશ્ન પૂછાય, તો આમાં તમને ડેટા આપીને પણ પૂછી શકે. ક્લિયર છે? અહીંયા આવતકારને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાય, ઓમેગા રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછી શકે. ઘણી બધી રીતના આમાં પ્રશ્ન પૂછાય, થોડોક ટફ ક્વેશ્ચન કરવો હોય તો. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે પછીનો આપણે 28મો પ્રશ્ન જોઈએ. જ્યારે મેટલ વાયરમાં 10 ન્યૂટનનો તણાવ પેદા કરવામાં આવે છે ત્યારે કુલ લંબાઈ 5.001 મીટર છે અને 20 ન્યૂટનનો તણાવ માટે તેની કુલ લંબાઈ 5.002 મીટર છે. તો તારની મૂળ લંબાઈ શોધો. હવે આ જે અહીંયા જે આપણે લંબાઈ આપી છે એ ક્યારની લંબાઈ છે કે જ્યારે અહીંયા 10 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે ત્યારે એની કુલ લંબાઈ છે. એટલે કે સમજી લ્યો મૂળભૂત લંબાઈ કેટલી હતી? મૂળ લંબાઈ કેટલી હતી? એલ હતી. કેટલી હતી? એલ. 10 ન્યૂટનનું બળ લગાવ્યું તો કેટલો વધારો થયો? ડેલ્ટા એલ જેટલો વધારો થયો, બરાબર છે. તો આની હવે કુલ લંબાઈ કેટલી છે? તો L1 ઇઝ ઇક્વલ ટુ 5.001 મીટર. ક્લિયર છે આ વસ્તુ? એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ
સમજી લો કે અહીંયા કેટલું નીચે કેટલું બળ લગાવ્યું છે 20 ન્યૂટન. તો અહીંયા લંબાઈમાં કેટલો વધારો થાય છે ડેલ્ટા L2 આને 1 આપી દઈએ અને 2 આપી દઈએ. લંબાઈ તો સરખી છે L. તો અહીંયા કુલ લંબાઈ વિશે વાત કરી છે. કુલ લંબાઈ, તો કુલ લંબાઈ કેટલી આવશે? કુલ લંબાઈ એટલે કે L2 બરાબર કેટલા છે 5.002 મીટર. બોલો રકમ ક્લિયર છે બધાને? તો મારે તારની મૂળ લંબાઈ એટલે કે L શોધવાની છે. L એટલે કે તારની લંબાઈ તો L છે જ, એમાં પહેલા 10 ન્યૂટન લગાવ્યું તો લંબાઈમાં કેટલો વધારો થયો? તો કુલ લંબાઈ આપણે આપી દીધી છે અને 20 ન્યૂટન બળ લગાવ્યું તો કુલ લંબાઈમાં કેટલો વધારો થયો? તો ડેલ્ટા L2. તો અહીંયા L2 ની કિંમત આપણે આપેલી છે. ચાલો ક્વેશ્ચન એ છે કે આ પ્રશ્ન ક્યાંથી આપણે શરૂઆત કરીએ, કઈ રીતના ને સોલ્વ કરીએ. તો અહીંયા આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર લખીએ. y ઇઝ ઇક્વલ ટુ f બાય a, અહીંયા આવશે L અપોન ડેલ્ટા L. ક્લિયર છે? તો બંને તાર છે એનું મટીરિયલ એક જ તાર છે. કયા તાર છે? એક જ તાર છે. તો એનું યંગ મોડ્યુલસ કેવું આવશે? સરખું આવશે. ઓકે, તો લખીએ y1 ઇઝ ઇક્વલ ટુ y2. બરાબર છે, સેમ છે. તો હવે અહીંયા આપણે f1 લઈએ, L ના L, આડછેદનું ક્ષેત્રફળ પણ સેમ છે, ડેલ્ટા L1. ક્લિયર છે? અહીંયા આપણે લઈએ f2, L એ ડેલ્ટા L2, એ કેન્સલ, LL કેન્સલ. તો ફાઇનલી અહીંયા આપણી પાસે વધ્યું f1 બાય ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ f2 બાય ડેલ્ટા L2. તો થોડુંક આપણે અહીંયા જોઈએ કે ડેલ્ટા L1, તો અહીંયા જુઓ L પ્લસ ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ L1. તો ડેલ્ટા L1 બરાબર શું આવશે? L1 માઇનસ L. એ જ પ્રમાણે ડેલ્ટા L2 બરાબર શું આવશે? L2 માઇનસ L. તો અહીંયા આપણે પહેલા વેલ્યુ પુટ કરી દઈએ. f1 ના f1 રાખે, ડેલ્ટા L1 બરાબર શું લઈએ? L1 માઇનસ L, f2 ડેલ્ટા L2 બરાબર L2 માઇનસ L. હવે આપણે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. બરાબર છે? L ને કરતા બનાવવાનો છે ગમે એમ કરીને. તો f1 L2 માઇનસ f1 L ઇઝ ઇક્વલ ટુ f2 L1 માઇનસ f2 L. તો L વાળા ભાગ છે ને એક બાજુ લઈ લઈએ. બરાબર છે? તો અહીં આપણે લઈએ f1 L2 માઇનસ f2 L1 ઇઝ ઇક્વલ ટુ, અને ત્યાં જવા દઈએ તો f1 L માઇનસ f2 L. ચાલો તો અહીંયા લગીનું આપણું ક્લિયર છે. તો L ને કરતા બનાવી લઈએ તો f1 L2 માઇનસ f2 L1 અપોન શું લખાય? f1 માઇનસ f2. તો હવે આપણે વેલ્યુ પુટ કરતા જઈએ. બરાબર છે? તો અહીંયા પાછળ અહીંયા લખીએ આપણે f1 L2 માઇનસ f2 L1 અપોન f1 માઇનસ f2. હવે વેલ્યુ જોઈએ આપણે. તો અહીંયા f1 બરાબર 10 ન્યૂટન છે, તો f2 બરાબર કેટલા ન્યૂટન છે? 20 ન્યૂટન. તો 10 ન્યૂટન. ચાલો L2 બરાબર કેટલા આપ્યા છે? 5.002. f2 20 છે. L1 બરાબર કેટલા આપેલા છે?
5.001 F1 10 minus 20. ચાલો હવે આપણે શું કરીશું, સૌથી પહેલાં આપણે 10 કોમન કાઢી લઈએ, બરાબર છે. તો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, તો અહીંયા શું આવશે 5.002 minus 2 5.001 upon 1 minus 2. ચાલો હવે 5.002 હવે અહીંયા આપણે મલ્ટીપ્લાય કરીએ તો 2 0 0 10 માઇનસ 1 માઇનસ આપણે ઉપર લઈ લઈએ તો શું થાય 10.002 માઇનસ 5.002, બરાબર છે. તો આને આપણે બાદબાકી કરીએ તો શું આવશે 0 0 0, એક મિનિટ, તો ફાઇનલ આન્સર કેટલો આવશે 0.5 મીટર. ઓકે, આ આપણો આન્સર. બોલો, ક્લિયર છે આ વસ્તુ? હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 29 ક્વેશ્ચન છે કે 100 મીટર ઊંડા તળાવના તળિયે એક રબરના બોલને લઈ જતા તેના કદમાં 1% ઘટાડો થાય છે. સમજી લો કે આ એક તળાવ છે, બરાબર છે, આ એક તળાવ છે. હવે એમાં આપણે શું કર્યું છે, 100 મીટર ઊંડા તળાવના તળિયે એક રબરના બોલને લઈ જવાનો છે. ઓકે, આ રબરનો બોલ લઈ ગયા છે. કેટલી ઊંડાઈ છે તો h ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. તો હવે શું થાય, એના કદમાં 1% જેટલો શું થાય છે, ઘટાડો થાય છે. તમે આ પ્રયોગ ઘરે પણ કરી શકો, બરાબર છે. દડાને તમે પાણીની અંદર લઈ જશો તો એમાં શું થાય, ફોર્સ લાગે, દબાણ લાગશે બધી બાજુથી, બરાબર છે. તો આના કદમાં શું થાય છે, ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય, મૂળ કદ હતું v, તો કદમાં ઘટાડો તો ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ 1%, બરાબર છે, એટલે કે 1/100 જેટલો ઘટાડો થાય છે. ક્લિયર છે અહીંયા સુધી? પછી તો રબરનો બલ્ક મોડ્યુલસ શોધો. શું બલ્ક મોડ્યુલસ શોધવાનું છે? તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું આવે, -p ડેલ્ટા v બાય v આવશે. p એટલે શું આવશે, દબાણ, બરાબર છે. આ ક્ષેત્રફળને લંબ રૂપે શું લાગે છે, બળ લાગે છે, એટલે શું કહેવાય, દબાણ. તો અહીંયા આપણે p શોધીશું. તો p કઈ રીતના શોધીશું? પહેલી વસ્તુ તો જો આપણે ફ્લુઇડમાં તો જોઈશું જ આવીશું, તરલ મિકેનિક્સમાં, પણ અહીંયા થોડુંક આપણે કોન્સેપ્ટ જોઈ લઈએ. અહીંયા જેમ જેમ નીચે ઊંડા જતા જાય એમ દબાણ શું થાય, વધતું જાય. કયા સૂત્ર પ્રમાણે? તો p ઇઝ ઇક્વલ ટુ h rho g. ઓકે, તરલ મિકેનિક્સમાં આના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરીશું, પણ અત્યારે જોઈ લઈએ. h એટલે 100, રો કેટલું આપેલો છે? ઓકે, તો રો આવશે 10⁻³ પાણીની ઘનતા આપી છે 10⁻³ અને જી કેટલું આપેલું છે 10, તો કેટલા થશે 10⁻6 પાસ્કલ. ક્લિયર છે અહીંયા? હવે અહીંયા જોઈએ ઋણ ચિહ્ન શું આપ્યું છે, તો આપને પણ ખ્યાલ છે ઋણ ચિહ્ન જેમ મતલબમાં શું થાય છે કે રબરના બોલને તળિયે લઈ જવામાં આવે છે તો શું થાય, દબાણમાં વધારો થાય છે પણ કદ ઘટે છે, એટલે પી વધે છે, કદમાં ઘટાડો થાય છે. હવે કિંમત મૂકી દઈએ, -10⁻6 ડેલ્ટા v બાય v એટલે શું આવશે 1/100. 100 ક્યાં જશે, ઉપર જશે, તો -10⁻6 ઇન્ટુ 10⁻2 તો 10⁻8 પાસ્કલ. ઓકે, નેગેટિવ સાઇન છે એ ખાલી શું બતાવે છે કે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે. ઓકે, તો આપણો આન્સર આવશે બી. ચલો, ક્લિયર છે અહીંયા લગીનું? પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ચોક્કસ પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે.
આલેખના કયા વિસ્તાર દરમિયાન હુકના નિયમનું પાલન થશે? હવે હુકના નિયમનું પાલન થાય તો મેં તમને ગ્રાફ કરાવ્યો છે. ગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે સ્ટ્રેટ લાઇન છે O થી D સુધી, બરાબર. અહીંયા આ જે છે એ ત્યાં શું હોય છે કે પ્રતિબર પ્રપોઝનલ શું હોય છે? વિકૃતિ હોય છે, બરાબર છે. શું? પ્રતિબર એ વિકૃતિના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. પ્રતિબર છે એ વિકૃતિના સમપ્રમાણમાં છે, તો આને આપણે શું નામ આપ્યું? હુકનો નિયમ. કયો નિયમ? હુકનો નિયમ. તો ક્યાં પાલન થાય છે? O થી D માં હુકના નિયમનું પાલન થાય છે, એટલે D ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે અહીંયા સુધીનું? ચાલો 31મો પ્રશ્ન છે કે એક છેડે લટકાવેલ સ્ટીલના સળિયાના આડછેદની ત્રિજ્યા 10 mm છે, લંબાઈ 1 મીટર છે. 100 કિલો ન્યૂટનના બળથી તેને ખેંચતા તેમાં પ્રતિબળ, લંબાઈમાં વધારો અને વિકૃતિ શોધો. સળિયાનો યંગ મોડ્યુલસ આપેલો છે y. y ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કઈ રીતના પ્રશ્ન પૂછ્યો છે? તો આ દ્રઢ આધાર છે, બરાબર છે. હવે એક છેડે લટકાવેલ સ્ટીલના સળિયાના આડછેદની ત્રિજ્યા આપેલી, તો સમજી લો આ આડછેદ છે એની ત્રિજ્યા આપેલી છે r ઇઝ ઇક્વલ ટુ 10 mm. તો આને કન્વર્ટ કરી નાખો મીટરમાં, 10⁻³ મીટર, તો 10⁻² મીટર, બરાબર છે. લંબાઈ કેટલી આપેલી છે? આ સળિયાની લંબાઈ આપણે આપી દીધી છે L, તો L ઇઝ ઇક્વલ ટુ આપણે આપી છે 1 મીટર. 100 કિલો ન્યૂટનના બળથી તેને ખેંચવામાં આવે છે. કેટલું ફોર્સ લગાવવાનું છે? F ઇઝ ઇક્વલ ટુ 100 કિલો ન્યૂટન. કિલો છે તો એને કન્વર્ટ કરી નાખો, 100 × 10⁻³ ન્યૂટન, 1 કિલો ન્યૂટન એટલે તો 10⁻5 ન્યૂટન. તો એને ખેંચવામાં આવે તો તેમાં પ્રતિબળ કેટલું આવે? પ્રતિબળ શોધવાનું છે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવે? F/A. ચલો F ની કિંમત આપેલી છે, A બરાબર શું આવશે? આડછેદનું ક્ષેત્રફળ કેટલું આવે? બરાબર છે. તો આડછેદની વાત કરીએ, આડછેદ હોય, ત્રિજ્યા r હોય, તો એનું ક્ષેત્રફળ આવશે A ઇઝ ઇક્વલ ટુ πr². તો એ મૂકી દઈએ πr². બસ હવે કિંમત મૂકો, F ની કિંમત મૂકો, 10⁻5. પાઈ આપેલા છે, પાઈ 3.14. r કેટલું આપેલું છે? 10⁻⁻2 એનું સ્ક્વેર એટલે 10⁻4. બરાબર છે. અને અંશમાં લઈ જઈએ તો 10⁻9/3.14. ચલો ક્લિયર છે. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. બીજું આપણે બસ આ આન્સર છે, બરાબર છે. આનું હજી સાદુરૂપ તમારે દેવું હોય તો તમે દઈ શકો. 1/, ચલો આપણે કરી જ નાખીએ, 1/3.14, બરાબર છે. તો કેટલું આવશે ફાઇનલી? 3.80. તો અહીંયા 10⁻⁴ શું થઈ જશે? 8 ન્યૂટન પર મીટર. ક્લિયર? કઈ રીતના? કારણ કે અહીંયા 10 × 10⁻8 લખી નાખો, 3.14, તો એપ્રોક્સી ખબર પડી જાય તો કે 3.18 સમથિંગ આવે, બરાબર, કારણ કે 10 છે અહીંયા. તો 3.18 × 10⁻8 ન્યૂટન પર મીટર સ્ક્વેર. લંબાઈમાં વધારો ΔL, બરાબર છે. તો ચાલો આ લંબાઈમાં થતો વધારો છે E અને વિકૃતિ. હવે લંબાઈમાં થતો વધારા વિશે વાત કરીએ તો એના માટે આપણે સૂત્ર કયું વાપરશું? આપણે પાછળ જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ FL એ ΔL છે. લંબાઈમાં વધારો એટલે ΔL ને કરતા બનાવી લો તો FL એ ઇન્ટુ y. ચલો F ની કિંમત આપણે કેટલી આવી છે? F ઇઝ ઇક્વલ ટુ 3.18 10⁻8 હતા. L બરાબર કેટલા આપેલા છે? 1 મીટર આપેલા છે. A બરાબર કેટલા આપેલા છે આપણે? ઓકે, એરિયા πr² છે, બરાબર છે. તો એરિયા વિશે વાત કરીએ તો 3.
તો પાઈ આર સ્ક્વેર આપણે કીધેલું છે, તો 3.14 ઇન્ટુ 10⁻⁻⁴. એક કામ કરીએ, આપણે આ બધું રહેવા દઈએ. અહીંથી આને શું લઈ લઈએ? ડાયરેક્ટ સિગ્મા લઈ લઈએ, ડાયરેક્ટ થઈ જશે. આ એફ બાય એ એટલે શું લઈ લઈએ? સિગ્મા એલ બાય વાય. તો ડાયરેક્ટ આપણે ઓકે સિગ્માની વેલ્યુ જ મૂકી દઈએ. આપણે સિગ્મા ફાઇન્ડ કરવું છે 3.18 ઇન્ટુ 10⁻8. એલ બરાબર 1, વાય બરાબર કેટલા આપેલા છે આપણે? 2 ઇન્ટુ 10⁻11. 2 ઇન્ટુ 10⁻11. આ ઉપર જશે અને તો 1.59 10⁻³ મીટર. બોલો, ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો આને શું લખાય? 1.59 mm. પછી વાત કરીએ વિકૃતિ. તો વિકૃતિમાં શું આવશે? ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ કેટલું આવશે? 1.59 10⁻³ મીટર. એલ બરાબર 1 મીટર. તો 1.59 ઇન્ટુ 10⁻³ મીટર. ક્લિયર? તો બરાબર, આજે આપણે કઈ કઈ વસ્તુ જોઈ, બરાબર? તો એકવાર ક્વિક રિવિઝન કરી નાખીએ કઈ કઈ વસ્તુ આપણે જોઈ આજે. તો પહેલાં તો પોઈઝનનો રેશિયો વિશે આપણે જોયું. પછી તારને ખેંચવામાં આવે તો એની સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા કેટલી આવે, ને પછી ઉર્જા ઘનતાનું સૂત્ર જોયું, બરાબર છે. અને બાકી આપણે બે બીજા સૂત્ર જોયું, અને બાકી આપણે MCQ વિશે ડિસ્કસ કર્યું. ક્લિયર છે?